ત્યારે ખાડિયા જે પ્રકારનો વોટ છે એ ખાડિયાની અંદર કોંગ્રેસના મનીષાબેન ચૂંટણી જીત્યા છે। ખાડિયાની અંદર સૌ મોટો અપસેટ અત્યારે સર્જાયો છે। અમદાવાદ મનપામાં ભાજપ માટે ગઢ પણ આલાસી એ ગોલા થઈ ગયા એવી પરિસ્થિતિ છે। દાણી લીમડામાં પણ કોંગ્રેસની આખી પેનલ છે તે જીતી ગઈ છે। અમદાવાદના ખાડિયામાં પણ ભાજપની પેનલની હાર થઈ છે, જ્યાં સૌ પ્રથમ સીટથી ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી હતી। એ જ વિસ્તારની અંદર હવે જે હારનો સામનો કરવો પડ્યો છે એ સૌથી મોટો ઉલટફેર અત્યારે આપણે ખાડિયાની અંદર ગણી શકીએ છીએ। કિશન, ખાડિયાની અંદર કોંગ્રેસે બાજી મારી છે। ભારતીય જનતા પાર્ટીની લેબોરેટરી અમદાવાદનો એવો વિસ્તાર કે જે ખાડિયા, જ્યાંથી હિન્દુત્વ આવ્યું, જ્યાંથી ભાજપ આવ્યું, જ્યાંથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા સ્વર્ગસ્થ અશોક ભટ્ટે ભારતીય જનતા પાર્ટીને એક નવી ઊંચાઈ પર લઈ ગયા। એ ખાડિયાની બેઠક કે જેનું પ્રતિનિધિત્વ એમના જ દીકરા ભૂષણ ભટ્ટે કર્યું, ત્યારે 1972 બાદ પહેલી વખત ખાડિયામાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। જો કે આવું માત્ર ખાડિયામાં જ થયું છે, બીજે ક્યાંય કોંગ્રેસને એવા પરિણામો નથી મળ્યા કે એવી ક્યાંય જીત નથી મળી કે જે જીત એ કોંગ્રેસ માટે આશ્ચર્યજનક। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।